ओ माय गॉड, जाओ यहाँ से, भागो। साइकल ઊંધી પડી ગઈ છે, જેથી મૂર્તિ તૂટી ગઈ છે। એટલી બધી મોટી ગડબડ થઈ ગઈ છે કે મારી સાયકલ જે છે એ સ્લીપ થઈ ગઈ છે। ઓ બાપા રે, सॉरी। मूर्ति पूरी तरह से टूट चुकी है और हम भी। बाजू ले ओ बड़ा डॉक्टर वाला कंप्लीट થઈ જ સ્લોલી। हाँ, हमें दशामाई मूर्ति बनाई है। माटीनी मूर्ति बनाएली है। हेलो, हाय। पापा जी कपे जा रहे, सॉरी। મિત્રો, અત્યારે હું છું કલોલ પાસે અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો છે। જો પ્રાણીઓ કેવા દોડી રહ્યા છે અને આટલો બધો દિવસ કોઈનો ખરાબ ના હોઈ શકે જેટલો મારો છે, કારણ કે આજે એટલો બધો વરસાદ પડી રહ્યો છે અને ओ माय गॉड, जाओ यहाँ से, भागो। ये सारी काऊ आ रही है गाँव से, तो मुझे टकरा रही है। यही नहीं, આજે બધી ગાયો અને શ્વાનો રખડી રહ્યા છે ને। मूर्ति पूरी तरह से टूट चुकी है और हम भी। हाउ मैनी डिसअपॉइंटेड आदमी, दिस इज नॉट फेयर। हाथ तूटी गयो અને ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો છે। એટલી બધી મોટી ગડબડ થઈ ગઈ છે કે મારી સાયકલ જે છે એ સ્લીપ થઈ ગઈ છે। ઓ બાપા રે, સૉરી। અત્યારે હું છું કલોલના એરિયા પાસે અને વરસાદ શરૂ થઈ ગયો છે અને મારો આઈડિયા હતો સેલ્ફી વિથ સાયકલ ઊંધી પડી ગઈ છે,
જેથી મૂર્તિ તૂટી ગઈ છે અને આજનો આઈડિયા ફ્લોપ થઈ ગયો છે, કારણ કે જે આઈડિયા હતો એ પ્રમાણે કામ થયું નહીં અને માતાજીનો હાથ તૂટી ગયો છે. સાથે સાથે બધું સમજી લો કે આઈડિયા ફ્લોપ થઈ ગયો છે મારો. ઘણી બધી મહેનત કરીને મૂર્તિ બનાવી હતી, પણ હશે જ ડિસઅપોઇન્ટેડ થઈ ગયો છું, કારણ કે જેવો આઈડિયા હતો એવું કશું થઈ શક્યું નહીં. મિત્રો, સારું કામ કરવા જઈએ અને ઘણું બધું સારું કામ કરવા જતા હોઈએ છીએ, પણ તોય મુસીબતો એટલી બધી નડતી હોય છે કે શું કરીએ. આમ વરસાદ જોવો રહેતો જ નથી, એટલો બધો વરસાદ પડી રહ્યો છે અને આજુબાજુ કોઈ છે નહીં. હું છું કલોલના વિસ્તારમાં અને ઘણું જ ખોટું લાગી રહ્યું છે, કારણ કે મૂર્તિ તૂટી ગઈ છે. હવે એ મૂર્તિ કોઈને વેચી પણ નહીં શકાય અને ખોટું તો લાગી રહ્યું છે, પણ શું કરીએ. હવે જે થવાનું હતું નસીબમાં તે થવાનું જ હતું. આજનો દિવસ તો ખૂબ ખરાબ છે, કારણ કે આઈ હેવ અ બ્રેક માય